ચોટીલાના ગાંધીબાગ ખાતે કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા સહિત ભાજપ આગેવાનો દ્વારા સસ્તારૂપી શ્રમદાન કરી સ્વચ્છતા સેવા અભિયાન કાર્યક્રમ યોજ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુરુભાઈ બેરાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમ ચોટીલાના ગાંધીબાગ ખાતે યોજાયો હતો। આ તકે કેબિનેટ મંત્રીએ બાગમાં શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા। બગીચામાં સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા સૌને આહવાન કર્યું હતું। તદુપરાંત ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તેમજ ફૂલા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું સ્વચ્છ ભારત અભિયાન આજે એક રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બની ગયું છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા। દરેક લોકોએ પોતાની આસપાસનો વિસ્તાર, બાગ, બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહવાન કર્યું હતું। વધુમાં સ્વચ્છતાનો દૈનિક જીવનનો ભાગ બનાવવા અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત સ્થાનિક ભાજપ આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, આરએફઓ નટુભાઈ રોજાસરા, ચોટીલા મામલતદાર સહિત નગરપાલિકા સ્ટાફ અને સ્થાનિક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા।